Good morning and welcome to Gnan Manjari Vidyapith digital platform. I am Manish Klotra is going to take your economics chapter number 4 banking and monetary policy. Yes, wait a minute. Let's start with the new topic today, stabilization under emergency situation. There is a special window for bank to borrow from RBI against approved government securities in an emergency situation like an acute cash shortage. This rate is higher than repo rate. In 2016, this rate was 7%. This is called marginal standing facility. So, stabilization means sometimes, see here, we will read one second. There is a special window for banks to borrow from RBI against approved government સિક્યુરિટીઝ ઇન ઇમરજન્સી સિચ્યુએશન ઓર ઇન એક્યુટ કેશ શોર્ટેજ. તો માનો કે કોઈ એકાએક કોઈ કેશ શોર્ટેજ આવી જાય છે, તો એ કેશ શોર્ટેજ આવે તો એકાએક એમ ઇમરજન્સીમાં આપણે કેમ ભાઈબંધ દોસ્તાર પાસે મજા આવી કે ભાઈ મને પૈસા આપો, ભાઈ મારે ઉછીના થોડા 2 દિવસ 5 દિવસ, તો એવું ઉછીનાની જે વાત છે ને, આ એ ઉછીનાની વાત છે. બટ કોની સામે આપે છે? તો કે ગવર્મેન્ટ સિક્યુરિટીઝની સામે આપે છે. બટ ટુ કન્સિડર અવર ઇમરજન્સી સિચ્યુએશનને આપણે અંડર કંટ્રોલ લેવાની હોય છે ત્યારની વાત આ કરવામાં આવે છે. ક્લિયર? જોઈએ, ધીસ રેટ ઇઝ લિટિલ બિટ હાયર રેટ ધેન રેપો રેટ. આ રેપો રેટ કેમ કે રેપો રેટ કરતાં ટૂંકો ગાળાની છે અને એકાએક તમારે જોવે છે. ઓલામાં થોડો ટાઈમ લાગી શકે છે, બટ અહીંયા ટાઈમ લાગે નહીં. સો આને આપણે એમ કહીએ કે આ રેપો રેટ કરતાં આનો પર્સન્ટેજ આપણે જોયું તો એપ્રિલ 2006માં રેપો રેટની શું કિંમત હતી? તો 6.5. હિયર ધીસ રેટ વોઝ 7% ઇન 2006, એટલે 0.5 0.5% વધારો અહીંયા હોય છે. આ ઇમરજન્સી સિચ્યુએશનને કંટ્રોલ કરવા માટે જે આપણે ગવર્મેન્ટ સિક્યુરિટી સામે આપણે પૈસા લઈએ છીએ એને આપણે વધારે વ્યાજ ચૂકવવું પડે અને એને શું કહેવામાં આવે છે? તો કે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. વોટ ઇટ કેન બી સેડ? ઇટ કેન બી સેડ એઝ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. ક્લિયર? સો લેટ્સ મૂવ ફર્ધર ટુ ન્યૂ ટોપિક, cash reserve ratio. So CRR, under the RBI Act 1934, all the commercial banks have to keep certain minimum cash reserve ratios with the RBI. So initially CRR was decided to be 5% of demand deposit and 2% of time deposit. તો શું કહેતા હતા કે ભાઈ કેશ રિઝર્વ રેશિયો એટલે વર્ડ ઉપરથી જ આપણને ખબર પડી જાય. કેશ રિઝર્વ તો કે તમારે અમુક ટકા કેશ હોય ને એ તમારે બેંક આરબીઆઈ પાસે રિઝર્વ રાખવું પડતું હોય છે. જે એ રિઝર્વ રાખવાનું હોય છે એને કેશ રિઝર્વ રેશિયો કહી શકીએ છીએ. અમુક ટકા, અમુક પર્સન્ટ, માનો કે 1 કરોડની તમારી આખી બેંકમાં વેલ્યુ ઓલું થાય છે, ટર્નઓવર, કે તમારી પાસે એસેટ છે પૈસા એટલા, તો 1%ના 5%, એટલે કેટલા થયા? 1 કરોડના 5%, એટલે 5 લાખ રૂપિયા તમારે આરબીઆઈ પાસે ડિપોઝિટ તરીકે રખાવવા પડતા હોય છે. ક્લિયર? સો આગળ વધીએ. ઇનિશિયલી CRR વોઝ ડિસાઇડેડ ટુ બી 5% ઓફ ડિમાન્ડ ડિપોઝિટ એન્ડ 2% ઓફ ટાઈમ ડિપોઝિટ. તો ફર્સ્ટ પહેલાં શું ડિસાઇડ કરવામાં આવ્યું? તો CRR 5% ડિમાન્ડ અને 2% ટાઈમ ડિપોઝિટ ઉપર. ડિમાન્ડ એટલે શું? તો ડિમાન્ડ જે ડિપોઝિટ કરતા એની એક વેલ્યુ થાય છે. ઇટ વોઝ વેરિયેબલ એઝ પર ધ રિક્વાયરમેન્ટ ફેલ્ટ બાય આરબીઆઈ. તો એ પછી ધીમે ધીમે ચેન્જ થાય છે. આપણને ખબર છે દર 3 મહિને આરબીઆઈની જનરલ મિટિંગ ભેગી થાય છે, એમાં ચેન્જીસ બધા એમાં કરવામાં આવતા હોય. સેમ આવા CRRમાં પણ ચેન્જીસ આવતા હોય. બટ સિન્સ 1962 CRR ઇઝ વેરિયેબલ બિટવીન 3 and 15 ઓફ ધ ટોટલ ડિપોઝિટ ઓફ ઇન્ડિવિડ્યુઅલ બેંક્સ. તો એ કઈ રીતે કરવામાં આવે? તો ઇન્ફ્લેશન થાય તો CRR વધી જાય, ડિપ્રેશન આવે તો ઘટી જતું હોય છે. ક્લિયર? તો એ જોશું આપણે આગળ એ બાબતમાં. તો CRRની વાત કરીએ તો CRR કોની વચ્ચે રહી છે? આફ્ટર 1962 મિનિમમ એ 3% હતું અને મેક્સિમમ 15%. તો આ એ ટોટલ ડિપોઝિટ ઉપર ઓફ ઇન્ડિવિડ્યુઅલ બેંક, એ ડિપોઝિટ ઉપર રહી છે. ડિમાન્ડ ડિપોઝિટ કે ટાઈમ ડિપોઝિટની હોય, ટોટલ ડિપોઝિટ, બંનેની ટોટલ ડિપોઝિટ મિનિમમ 3% એન્ડ મેક્સિમમ 15%. ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ કાઉન્ટ, that why they converted into
ટોટલ ડિપોઝિટ જે ટોટલ હોય એની સીધું 3% કે 15%, જે 5% કે 7% જે ફિક્સ કર્યું હોય એ પર્સન્ટ થઈ જતું હોય છે. ક્લિયર? CRR fulfills the need of a comfortable amount of cash reserve with the banking system. In cash, many customers starting withdrawing their deposit and bank have to provide cash against their deposit. તો શું કહે છે? CRR fulfills the need of comfortable amount of cash reserve. કઈ રીતે? તો જો કે એકાએક લોકો પૈસા માંગવા મળે તો એ રિઝર્વ બધા તો નથી માંગવાના, અમુક લોકો જ માંગવાના, તો એ આ રિઝર્વ RBI પાસે પડ્યા છે એમાંથી તમે દઈ શકો છો. એટલે માનો કે ઘણીવાર વિડ્રો થવા મળે અને પૈસાની જરૂર પડે તો જેમ તમારું ટોટલ ડિપોઝિટ ડિક્રીઝ થાય તો ટોટલ ડિક્રીઝ થાય એમ તમારે કેશ રિઝર્વનું ત્યાં પર્સન્ટેજ ઘટે તો ત્યાંથી તમે પૈસા ઉપાડી શકો છો. યુ કેન ટેક બોરો ઓલ યોર યુ કેન બોરો ટેક યોર ઓલ એમાઉન્ટ ફ્રોમ ધ RBI. તો આ માટે તમને ફાયદો રહે છે. ઘણીવાર એકાએક પૈસાની જરૂર પડે તો આ રિઝર્વ આપણી પાસે હોય તો એ રિઝર્વમાંથી આપણે યુઝ કરી શકીએ છીએ. ક્લિયર? જોઈએ આગળ. બિસાઇડ ધીસ ઓલ્સો યુઝ ઓફ એન ઇન્સ્ટ્રુમેન્ટ ટુ કંટ્રોલ ઇન્ફ્લેશન. તો આપણે વાત કરી હતી તો ઇન્ફ્લેશન આવે કે ડિપ્રેશન હોય ત્યારે આ ઘણીવાર તકલીફ આવતી હોય છે. તો એ તકલીફને નિવારવા માટે પણ એમાંથી ઉભરવા માટે પણ CRRને ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો એ CRRનો બેનિફિટ્સ પણ એ જ છે. તો એ કયો બેનિફિટ્સ છે જોઈએ. વેન CRR ઇઝ હાયર, કોમર્શિયલ બેંક હેવ લેસ ડિપોઝિટ મની ટુ ક્રિએટ ક્રેડિટ. Thus, they give fewer loans to people and hence money supply of inflation are curtailed. તો વાત કરીએ કઈ રીતે. તો સરકારે અત્યારે 3% હતી, ઇન્ફ્લેશન આવ્યું તો 10% કરી નાખ્યા. તો 1 કરોડના તમારે 10% હવે ડિપોઝિટ કરવા પડે. પહેલાં તમે 3 લાખ જ ડિપોઝિટ કરી રિઝર્વ રાખવાના હતા, હવે તમારે 10 લાખ મિનિમમ રિઝર્વ રાખવા પડશે. તો એ 10 લાખ રાખવા પડે એટલા તમે 7 લાખનો ગેપ જે છે તો એ 7 લાખની તમે લોન લોકોને ઓછી આપી શકો, લોન ઓછી મળશે એટલે એ બધું ત્યાં આપણે કાલ વાત કરી હતી એમ એની કારણે ગુડ્સની ડિમાન્ડ પણ ઘટી જાય. તો આ રીતે એ કંટ્રોલ ઇન્ફ્લેશનને લાવી શકે છે. આ રીતે ઇન્ફ્લેશન ઉપર આપણે કંટ્રોલ લાવી શકીએ. બટ સેમ વે આગળ જોઈએ. ધસ સેમ વે CRR ઇઝ રેડ્યુસિંગ ટાઈમ ઓફ ડિફ્લેશન એન્ડ ડિપ્રેશન. તો મંદીનો માહોલ આવે, ઇન્ફ્લેશન આવ્યો, ફુગાવો આવ્યો ત્યારે આપણે સમજી લીધા કે કઈ રીતે મોકલવાનું છે, તો કઈ રીતે આપણે કંટ્રોલ કરવાનું. તો એમાં પર્સન્ટેજ વધારવામાં આવે છે. કેશ રિઝર્વના જે પર્સન્ટેજ હોય છે એમાં વધારો કરવામાં આવતો હોય છે. બટ જ્યારે CRR ને મંદીમાં કઈ રીતે, તો કે મંદીમાં ડિક્રીઝ કરવાનું. માનો કે 10% 3% લાવવામાં તો જે 1 કરોડના 7 લાખ રૂપિયા, તો 7 લાખ રૂપિયા આપણે વધારે લોન આપી શકીએ. વધારે લોન આપી શકીએ તો લોકોને વધારે વાપરવાની છૂટ મળશે. વધારે વાપરશે તો પ્રોડક્ટની ડિમાન્ડ વધશે. ક્લિયર? સો ઇન ધીસ વે ઓલ્સો ઇટ કેન બી બેનિફિશિયરી. ક્લિયર? જોઈએ આગળ નેક્સ્ટ પોઈન્ટ. Statutory liquid ratio. Apart from and in addition to CRR, under the Banking Regulation Act 1949, all banks have to maintain equal to or not less than 25% of their total deposits in the form of cash, gold or unencumbered approved securities. તો શું કહે છે કે ભાઈ આપણે લોન ઘણીવાર ક્રેડિટ ઉપર દેતા હોય, એકલું ક્રેડિટ ઉપર તમે લોન ન દઈ શકો. તો સ્ટેટ્યુટરી લિક્વિડ રેશિયો શું છે? SLR. તો SLR મિનિમમ 25% તમારે રાખો. તો તમારી ટોટલ ડિપોઝિટ છે તો ટોટલ ડિમાન્ડ કે ટાઈમ બંનેની આવી ગઈ. તો ટોટલ ડિપોઝિટ છે એ ટોટલ ડિપોઝિટમાંથી તમારે 25% તો એવું હોવું જોઈએ કે ક્યાં તો એ કેશમાં તમારી પાસે હોવું જોઈએ, કે આ ગોલ્ડમાં હોવું જોઈએ. અને આ અનએક્યુમ્બર્ડ એપ્રુવડ સિક્યુરિટીઝ આપણે દસ્તાવેજ કેમ કહી શકીએ ને, દસ્તાવેજ હોય, લોન કરેલી હોય તો એનો દસ્તાવેજ, તો એવું એપ્રુવડ એ રીતે હોય ને પ્રોપર્ટીઝ, તો એના મિનિમમ 25% તો SLR તમારે રાખવી જ પડે. તો એ મિનિમમ એટલું તમારે રાખવું પડે, એને SLR કહેવામાં આવે છે. તો શું સમજ્યા કે ન સમજ્યા? તો કોઈ પણ ડિપોઝિટ હોય, ડિપોઝિટના 25% ભલે તમે એને લોન આપી શકો છો, પણ લોન સામે તમારે ક્યાં તો ગોલ્ડ લેવાનું હોય છે, ક્યાં કોઈ પ્રોડક્ટ લેવાની હોય છે, ક્યાં પછી પ્રોપર્ટી લેવાની હોય છે, ને ક્યાં તો કેશ હોય છે. તો આ રીતે તમે લઈ શકો છો. ક્લિયર? જોઈએ આગળ. એ હાયર SLR ડાયવર્ટ્સ બેંક ફંડ ફ્રોમ લોન્સ એન્ડ એડવાન્સ
to approve government securities and help to meet government expenditure on the other hand. આમાં ગવર્મેન્ટ એસએલઆરમાં ગવર્મેન્ટ સિક્યુરિટીઝ પણ ઇન્ક્લુડ થઈ જતી હોય છે. ક્લિયર? તો હાયર એસએલઆર થી શું ફાયદો થાય ગવર્મેન્ટ? તો એસએલઆર ગવર્મેન્ટ હાયર રાખે તો શું થશે કે બેંકને ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં વધારે રસ પડશે, કેમ કે વધારે એક લિમિટ હોય છે સામે ગોલ્ડ રાખવાની, પ્રોપર્ટી રાખવાની. પછી અમુક ટાઈમે ન આવે તો તમે શું બેંક ડાયવર્ટ થઈ અને ઈ આમાં લેશે. શેમાં? તો ગોલ્ડ ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં ઇન્વેસ્ટ કરશે. તો ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં ઇન્વેસ્ટ કરવાથી શું ફાયદો થાય? તો ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં ઇન્વેસ્ટ કરવાથી પબ્લિકને ગવર્મેન્ટને રૂપિયાની ઇન્કમ થાય, ઇન્કમ જનરેટ થઈ શકે. તો ઇન્કમ જનરેટ કરવાથી ગવર્મેન્ટને પણ સપોર્ટ મળી શકે છે. ક્લિયર? જોઈએ આગળ. If reduce the capacity of banks to create loans and raise money supply by credit creation and a lower SLR increases the capacity of bank to create loan and raise money supply by credit creation. If SLR is high, people get lesser credit and vice versa. તો જો ઓછું હોય છે સપ્લાય, આપણે એમ કહી શકીએ કે ઓછી કરવામાં આવે છે, એસએલઆર ઓછી કરવામાં આવે છે. તો એ ઓછી કરવામાં આવશે તો પૈસા બેંકને છૂટ વધારે મળશે, વધારે લોન આપી શકશે. તો એ વધારે લોન આપવા માટે શું બેનિફિટ થશે? તો કે એસએલઆર સામે એ હવે ગવર્મેન્ટ ડિપોઝિટમાં કે ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં ઇન્વેસ્ટ કરવાની જરૂર રહેશે નહીં. એ માટે એ લોકોને પછી એ લોન વધારે આપશે, ક્રેડિટ ઉપર લોન આપવાની કોશિશ કરશે. શેની? આ ક્રેડિટ લોનની વાત કરવામાં આવે છે અહીંયા, એટલે એ ક્લિયર રહેજો. પ્રોપર્ટી કે મોર્ગેજ લોનની વાત કરવામાં અહીંયા નથી આવતી. ધેર ઇઝ અ ડિફરન્સ બિટવીન ક્રેડિટ લોન એન્ડ મોર્ગેજ લોન. ક્લિયર? તો આ રીતે હોય છે, પણ તો બેંક હોય છે અને આ રીતે કામ કરતી હોય છે. ક્લિયર? હવે જો એસએલઆર હાઈ છે, ઇફ એસએલઆર ઇઝ હાઈ ધેન યુ હેઝ ટુ પે ઇન ગવર્મેન્ટ સિક્યુરિટીઝ, ગોલ્ડ ઓર એની અધર સચ પ્રોપર્ટીઝમાં તમારે ઇન્વેસ્ટ કરવું પડે છે ફરજિયાત પ્રમાણે. એટલે શું થશે કે તમે લોન એટલી ઓછી આપી શકશો. બટ ઇફ એસએલઆર ઇઝ લેસ ધેન વોટ વિલ હેપન? તો તમે તમારી મરજી મુજબ કામ કરી શકશો. તમારે જેટલી ઓછી એસએલઆર હશે એટલામાં જ તમારે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ કે ગોલ્ડમાં કે એમાં ઇન્વેસ્ટ કરવું પડશે. બાકીમાં તમે લોન આપી શકો. શેમાં લોન આપી શકો? ઓન ધ ક્રેડિટ ક્રિએશન. બાય ક્રિએટિંગ અ ક્રેડિટ ક્રિએશન યુ કેન ગીવ લોન. ક્લિયર? કઈ તો ક્રેડિટ લોન કોને કહેવામાં આવે? તો આ વિજય માલ્યાને જે લોન આપી હતી એની ક્રેડિટ ઉપર જ હતી બધી લોન. અને આપણી જેવાની જે હોમ લોન હોય ને એ બધી મોર્ગેજ લોન કહેવામાં. મકાનને આપણને બધાને બાંધીને લઈ લે, આપણા છોકરા નાના હોય એની સહી સિક્કા લઈ લે, એને બધાને મોર્ગેજ લોન કહેવામાં આવે. ક્લિયર? જોઈએ આગળ. ઓપન માર્કેટ ઓપરેશન. ન્યૂ પોઈન્ટ વી કેમ ટુ હિયર ઇઝ અબાઉટ ઓપન માર્કેટ operation. Let's start it. Open market operation refers to sale of or purchase of government securities or bond by the RBI in the open market. તો ઓપન માર્કેટ શું છે? વોટ ઇઝ ઓપન માર્કેટ? તો ઓપન માર્કેટને એમ કહેવામાં આવે કે આરબીઆઈ એ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ કે બોન્ડ્સ હોય છે એ ઓપન માર્કેટ કે કોઈ માર્કેટ આપણે જે એનું માર્કેટ સ્પેશિયલ હોય કે એમાં સેન્સેક્સની આ બજાર એ રીતે ઓનલાઈન ટ્રેડિંગ એનું થતું હોય તો એમાં કોઈ લે વેચ કે ખરીદી થઈ શકે. આપણે શેર બજાર કઈ રીતે ખરીદી વેચાણ કરીએ છીએ સેમ વે અહીંયા પણ એ જ રીતે કરવામાં આવતું હોય છે. તો એવી ઓપન માર્કેટ હોય છે જ્યાં બાયર્સ એના પ્રોડક્ટ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ કે બોન્ડ્સ હોય છે જ્યાં એ ઇઝીલી વેચી શકે છે અને સેમ વે પરચેસ પણ કરી શકે છે. ક્લિયર? જોઈએ આગળ. When the RBI purchases government bonds from the market, the supply of money in the economy increases. શું કહે છે? તો કે when the RBI purchases government bond from the market, the supply of money increases. કઈ રીતે? તો કે આરબીઆઈ પાસે માનો કે પૈસા વધારે પડ્યા છે તો એ ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં ઇન્વેસ્ટ કરે છે તો એની સામે એ બેંક પાસેથી ગવર્મેન્ટ સિક્યુરિટીઝ ખરીદે છે. ફોર એક્ઝામ્પલ વી ટેક એન એક્ઝામ્પલ, તો કે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ એ બેંક પાસેથી ખરીદે છે. તો બેંક પાસેથી ખરીદી અને પોતે રાખે છે તો બેંકને સામે શું આપશે? તો પૈસા આપે છે. તો એ પૈસા માર્કેટમાં જશે. કઈ રીતે? તો બાય થ્રુ ધ લોન લેન્ડ કરશે અને લોકોને લેન્ડ કરશે પૈસા. તો એ રીતે
એ લેન્ડિંગ કરશે તો એ લેન્ડિંગ કરવાથી શું ફાયદો થશે? તો એ લેન્ડિંગ કરવાથી સપ્લાય વધશે, મની માર્કેટમાં સપ્લાય ઓફ મની વિલ ઇન્ક્રીઝ, તો એ ઇન્ક્રીઝ થશે તો એ પ્રમાણે આગળ વધશે. ક્લિયર? જોઈએ આગળ. The supply of money in the economy falls when RBI sells such bonds in the open market. Such operations are undertaken to regulate inflation and depression. આમ તો RBI નું સૌથી મેઇન કામ શું છે? તો ટુ કંટ્રોલ ઇન્ફ્લેશન એન્ડ ડિપ્રેશન. તો એ ઇન્ફ્લેશન આવે તો એના પર્સન્ટેજ રેપો રેટ વધારી દે, બેંક રેટ વધારી દે, રિવર્સ રેપો રેટને ઘટાડી દઈને એવું બધું કામ આડું SLR ને વધારી દઈને આપણે કઈ વાત કરી હતી? પહેલો પોઈન્ટ હતો માર્જિનલ ને બોન્ડ્સ ને બધાને ઇન્ક્રીઝ કરી દે, માર્જિનલ ઇક્વિલિબ્રિયમ વધારી દે છે. તો આ બધું વધારવાથી શું થાય? તો ઇન્ફ્લેશન, તો ડિપ્રેશન હોય તો આ બધું બેંક રેટ, રેપો રેટ ને માર્જિનલ રેટ ને એને બધાને ઘટાડી દેતા હોય છે. તો સેમ વે તો માનો કે આરબીઆઈ પાછી ગવર્મેન્ટ સિક્યુરિટીઝને બજારમાં વેચવા મૂકે છે તો બેંક ને એ બધા એના જે કસ્ટમર્સ હોય છે એને ખરીદે જ તે. અમુક વાર તો આપણને પણ ખબર હોય કે એ વેચવા કાઢે એટલે ફરજિયાત ખરીદવું જ પડતું હોય, કેમ કે એ બાય એની સામે આપણું ન હાલે એટલે એ થઈ જાય. તો એની સામે શું થશે? તો આરબીઆઈને શું મળશે? ગવર્મેન્ટ સિક્યુરિટીઝ સામે આરબીઆઈને પૈસા મળશે. તો એ પૈસા મળશે તો માર્કેટમાં પૈસાની એટલી ખપત આવશે, ઘટ આવશે, એટલે શું થશે? તો એટલી લોન ઓછી થશે, તો એટલું માર્કેટમાં પૈસા ઓછા, તો લોકો સુધી પહોંચે છે. ક્લિયર? સો જો ઇન્ફ્લેશન હોય છે તો ગવર્મેન્ટ સિક્યુરિટીઝ આરબીઆઈ વેચે છે, ખરીદે છે, અને ડિપ્રેશન હોય તો ગવર્મેન્ટ સિક્યુરિટીઝ વેચે છે. ક્લિયર? સો ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વોઝ યુઝડ ઇન ઇન્ડિયા પ્રાયર ટુ 1991. તો આ 1991 પહેલા જ વાપરવામાં આવતું હતું. આફ્ટર આઈએલપીજી સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટેડ, ધીસ સિસ્ટમ ઇઝ નાઉ લેસ ઇન યુઝ. ક્લિયર? So next point, now we will go to seventh point, sterilization of RBI account against shocks arising from excessive increase or decrease in amount of foreign exchange. હવે ફોરેન એક્સચેન્જ આપણે ખબર છે તો આપણી રૂપિયાની કિંમત કઈ રીતે કરવામાં આવે છે? રૂપિયા કેટલે આપણે પબ્લિશ કરવા, તો કેની સામે પબ્લિશ કરવા? તો એ આપણે ઘણીવાર આપણે ગયા વર્ષે પણ વાત કરેલી છે. તો એ ગોલ્ડ એને રિઝર્વ રાખવા પડતા હોય, ફોરેન એક્સચેન્જ એની પાસે હોય, એ પ્રમાણે જ એ પબ્લિશ ન્યૂ નોટ, ન્યૂ કરન્સી કરી શકે છે. એથી વધારે કરી શકતા નથી. ક્લિયર? તો એ વાતની હવે આપણે અહીંયા વાત કરવાની છે. શું ક્વેશ્ચન આપણો પોઈન્ટ છે? તો કે સ્ટેરિલાઇઝેશન ઓફ RBI accounts against shock arising from when excessive increase of amount of foreign exchange or decrease in amount of foreign exchange. તો શું કહે છે કે આવા શોક આવે ઘણીવાર કે અતિશય એની પાસે ફોરેન કરન્સી થઈ જાય તો પછી શું કરવું? તો ફોરેન કરન્સીનું આપણે કરવાનું શું? આટલી બધી એક લિમિટ હોય ફોરેન કરન્સી આપણી પાસે રાખવાની. એ તો આપણે કાંઈ પ્રોવિઝન સ્ટોરમાં જઈએ કે હાલ્યો ભાઈ $1 મને 1 કિલો ચોખા આપી દો, આપશે? ના આપે. ડોલર નહીં તો ત્યાં આપણે રૂપિયા જ દેવા પડે, એ વગર ન ચાલે. તો સેમ વે ઘણીવાર એને ડોલર્સ અમુક રાખવા જ પડે, કેમ કે એ એક્સચેન્જ કરાવવાનું હોય ઇન્ટરનેશનલ માર્કેટમાં, કાંઈક એક્સપોર્ટ માટે ઇમ્પોર્ટ થતું હોય ત્યારે આપણે દેવાનું હોય. તો ડિક્રીઝ હોય, બહુ અછત થઈ જતી હોય આવી ફોરેન એક્સચેન્જ, તો ત્યારે શું કરે છે આરબીઆઈ? તો એની ઉપર આપણે આજે વાત કરવાના છીએ. When there is an excessive inflow of foreign exchange in India owing to trade and foreign investment, the RBI induced in open market a sale of government securities equal to the amount of inflow of foreign exchange. તો આપણે ખબર છે FDI કરીએ છીએ. વોટ ઇઝ FDI? આપણને ખબર છે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. તો એ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એકાએક વધી જાય, મોદી ગવર્મેન્ટ આવી તો ફોરેન ગવર્મેન્ટ ઇન્ક્રીઝ થઈ ગયું. તો હવે એની સામે આરબીઆઈને શું કરવાનું? તો કે આરબીઆઈ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ હોય છે એ ઓપન માર્કેટમાં વેચી દેતી હોય છે. એ ઓપન માર્કેટમાં વેચી દે છે. કેટલી વેચે છે? જેટલી ઇન્ફ્લો થાય છે ને ફોરેન એક્સચેન્જ એની પ્રમાણમાં ગવર્મેન્ટ સિક્યુરિટીઝ વેચવામાં આવતી હોય છે. ક્લિયર? ધીસ ઇઝ ડન ટુ કીપ ઇટ્સ બેલેન્સ શીટ અનચેન્જ ઓઈંગ ટુ એક્સેસિવ ફોરેન એક્સચેન્જ. તો એની બેલેન્સ શીટ એને ફિક્સ રાખવાની. આપણે બેલેન્સ શીટ ખબર છે કે આપણે આઈ થિંક તમારે આવ્યું નહીં હોય ને ફાઇનલ, આઈ થિંક યોર ફાઇનલ એકાઉન્ટ્સ હેવ બીન કેમ. તો ફાઇનલ એકાઉન્ટ્સમાં આપણને ખબર હોય બેલેન્સ શીટ બંનેની સાઈડની સરવાળો તો ઇક્વલ થવો જ જોઈએ. તો એ ઇક્વલ બેલેન્સ રાખવા માટે થઈને ઘણીવાર જો ફોરેન એક્સચેન્જ વધી જતી હોય છે તો આરબીઆઈને
ગવર્મેન્ટ સિક્યુરિટી એની પ્રમાણમાં વેચી દેતા હોય છે. રીઝન શું છે? તો એની બેલેન્સને મેન્ટેન રાખવા માટે. ક્લિયર? ધસ ઇટ સ્ટેરિલાઇઝ ઇટ્સ બેલેન્સ શીટ અગેન્સ્ટ એક્સટર્નલ shock. If government buys government bonds, if there is exchange of excessive outflow of foreign exchange. તો આ જ રીતે ઘણીવાર એફડીઆઈ ઇન્વેસ્ટમેન્ટ આવ્યું તો એવું ઇન્વેસ્ટમેન્ટ પાછું પણ જતું હોય છે. તો લોકો એના પૈસા, વિદેશી લોકો હોય જે અહીંયા ઇન્વેસ્ટ કરે છે, એમેઝોનમાં માનો કે અહીંયા ઇન્વેસ્ટ કરે છે, પછી હવે એને અહીંયા નથી આ બિઝનેસ કરો તો એના પૈસા લઈને વૈયા જાય છે, તો આટલું એફડીઆઈ આપણે ઘટી જતું હોય ત્યારે આરબીઆઈ શું કરે? then RBI has to do what? Then it will buy government bonds. Same against the exchange of outflow જેટલું થતું હોય એટલા ગવર્મેન્ટ બોન્ડ્સ એ ખરીદતા હોય છે. ક્લિયર? સો હિયર વી discussed about the point about qualitative points of RBI. In next lecture we will go to selective measures of credit control. For here today I conclude my lecture. So thank you very much and Jai Hind.